રાજકોટના ધોરાજી કોર્ટમાં ચાલી રહેલ પોક્સો કેસમાં આરોપીને ફટકારવામાં આવી 20 વર્ષની સજા અને 10,000નો દંડ। વર્ષ 2023માં આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ દાખલ થઈ હતી ફરિયાદ। 14 વર્ષની સગીરા સાથે બનેલ બનાવ બાદ આરોપી કમલેશ ઉર્ફે લાલો ઝીણાભાઈ ફૂલમાળી સામે દાખલ થઈ હતી ફરિયાદ બાદ આ અંગેનો સ્પેશિયલ પોક્સો કેસ ધોરાજીની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો। આ કેસમાં આરોપીને તસ્કીરવાન ઠારવી 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી કમલેશ ઉર્ફે લાલો ફૂલમાળીને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના મુરબ્બી તરફથી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી 6/12/2023ના અરસામાં કે તેમની ભોગ બનનાર દીકરીનું અપહરણ થઈ ગયું છે। ત્યારબાદ તત્કાલીન પીએસઆઈ KM ચાવડાએ આ ગુનો નોંધી અને આગળની તપાસ ધોરાજી CPI શ્રી LR ગોહિલને સોંપેલી હતી। તેઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ભોગ બનનારને પોરબંદર જિલ્લાના કોઈ ગામથી કોઈ ઓડેદરાની વાડીએથી આરોપી સાથે મળી આવેલા હતા। ભોગ બનનારે આવ્યા પછી નામદાર અદાલત સમક્ષ કલમ 164ના નિવેદનમાં અને કોર્ટ રૂબરૂ અને 161ના પોલીસ રૂબરૂના નિવેદનમાં પણ જણાવેલ હતું કે આરોપી કોઈ મંત્ર તંત્ર કરતો અને તેને મંત્રેલી જલેબી ખવડાવી દીધેલી હતી અને પોતાના વશમાં કરેલી હતી। બનાવના દિવસે ભોગ બનનાર રાત્રે કુદરતી ક્રમે બાથરૂમ જવા ઉઠેલ ત્યારે આરોપી તેને ઢસડીને લઈ ગયેલો અને પછી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલું હતું। આ તમામ હકીકતો પુરવાર થઈ જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને ભારતીય દંડ સંહિતા કલમ 363, 366, 376(2)N, 376(3) તથા પોક્સો એક્ટની કલમ 4(6) મુજબ તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકારેલ છે।